સુરત શહેર કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ ઋષિન રાયકા વિરુદ્ધ ગંભીર આરોપો નોંધાયા છે। શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના સાથી કાર્યકર્તા અને શેરબજારના વેપારી દીપ નાયકે ₹1.95 કરોડની વ્યાજખોરી અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। સુરત શહેર કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ ઋષિન રાયકા વિરુદ્ધ ગંભીર આરોપો નોંધાયા છે। ફરિયાદી દીપ નાયકે પોલીસને જણાવ્યું છે કે ઋષિન રાયકા લાયસન્સ વિના ગેરકાયદેસર વ્યાજખોરીનો ધંધો કરતા હતા। નાયકે આરોપ લગાવ્યો છે કે ઋષિન રાયકાએ તેમને પાયમાલ કરી દીધા છે। મૂળ ₹1.5 કરોડના લેણા સામે નાયક અત્યાર સુધીમાં ₹1.27 કરોડ ચૂકવી દીધા છે। આમ છતાં ઋષિન રાયકા વધુ ₹1.95 કરોડની માંગણી કરી રહ્યા છે। વ્યાજખોરી સિવાય પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઋષિન રાયકા પર જમીનનું રિઝર્વેશન હટાવવાના નામે ₹40 લાખની છેતરપિંડી કરવાનો પણ આરોપ છે। આ મામલો વધુ ગંભીર બન્યો છે કારણ કે ફરિયાદ કરનાર દીપ નાયક પણ સુરત કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે। પોતાની જ પાર્ટીના પ્રમુખ વિરુદ્ધ સાથી કાર્યકર્તાએ જ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે। ફરિયાદમાં લાયસન્સ વિના વ્યાજખોરીનો ધંધો કરવાનો પણ આરોપ હોવાથી આ મામલો આર્થિક ગુનાની શ્રેણીમાં આવી શકે છે। મારું નામ દીપ સુરેશભાઈ નાયક છે। મેં એક આરોપી જોડે મારો આજથી 3-4 વર્ષ પહેલાં ₹1 કરોડ મેં એમની પાસે લીધા હતા, જે વ્યાજ ગણતા મેં ₹1.27 કરોડની રકમ પાછી આપી હતી। એ છતાં મારા ચેકોનો દુરુપયોગ કરીને એક કબજા રસીદ પણ અમારા પાસે લખાવડાવી એમણે મને મારી પાસે બીજા ₹1.95 કરોડ અને 80-90 લાખની પ્રોપર્ટી લેવાનો પ્રયત્ન કરે। તે બાબતે મેં ઉમરા પોલીસ સ્ટેશનમાં મારી અરજી આપી હતી અને હું સુરત પોલીસ કમિશનર સાહેબનો આભાર માનું છું કે એમણે મારી ફરિયાદ હકીકત જાણી। એમનું નામ ઋષિન રાયકા છે। એ શહેર કોંગ્રેસમાં પણ પ્રમુખ તરીકે કઈ પોલીસે મારી FIR નોંધી છે, એટલે મને એના માટે હું ખૂબ એમનો આભાર માનું છું। બાકી હવે આપણી ન્યાયપાલિકા જે આપશે એ પણ મને વિશ્વાસ છે।